નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વીજ લાઇન વળતર મુદ્દે સરકાર તરફથી કોઈ રાહત ન મળતા ખેડૂતો હવે પદયાત્રા યોજી દ્વારકા જશે. આગામી 26 જૂનના રોજ ખેડૂતો પદયાત્રા કરશે. આ યાત્રા બે અલગ અલગ રૂટ કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હળવદ પરથી શરૂ થશે, જે લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી 500 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એક સાથે દ્વારકા પહોંચશે. અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને આ પ્રકારની એક જાહેરાત કરી છે. લખનઉ અગ્નિકાંડ બાદ યોગી સરકારે તમામ કોચિંગ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. કાનપુરમાં 22 કોચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા તમામ કોચિંગ સેન્ટર્સને સીલ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર લખનઉ કોચિંગ સેન્ટરમાં ઓવરલોડ અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. બિલ્ડિંગમાં 15 કેવીનું કનેક્શન હતું, જ્યારે કે વીજળી ખર્ચ 30 કેવીથી પણ વધુનો હતો. ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. રેડ્ડીને જાંઘના સ્નાયુઓમાં ઈજા થઈ છે, આથી કેપ્ટન શ્રેયસ અય્યર માટે હવે તણાવ વધી ગયો છે. નીતિશ પહેલા હાર્દિક ઘાયલ થયા હતા. નીતિશ હાર્દિકનું સ્થાન લેવાના હતા, પરંતુ હવે તે પણ ટીમની બહાર છે. ઉલ્લેખનીય છે કે ભારત અને આયર્લેન્ડ બે T20 મેચ રમશે. 26 અને 28 જૂન પર આ મેચિસ રમાવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. આગાહી મુજબ આજે વહેલી સવારથી જ નવસારીના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જલાલપુર વિસ્તારમાં 1.25 ઇંચથી વધુ વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. વલસાડમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. મોંઘવારી અને વધતા ટ્રાવેલ ખર્ચ વચ્ચે હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. એરલાઇન કંપની એર એશિયા એક્સે પોતાની ટિકિટના ભાડામાં અંદાજે 5% સુધીનો ઘટાડો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર જેટ ફ્યુઅલની કિંમતોમાં થયેલા ઘટાડા બાદ આ નિર્ણય લેવાયો છે. કંપનીના સીઈઓએ જણાવ્યું કે 15 જૂન પછીથી જ અનેક રૂટ્સ પરના ભાડા ઘટાડી દેવાયા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ રાજીનામું તેમનો રાજ્યસભા કાર્યકાળ સમાપ્ત અને પાર્ટીએ આગામી રાજ્યસભા ચૂંટણીઓમાં તેમને નોમિનેટ ન કર્યા બાદ સામે આવ્યું છે. જ્યોર્જ કુરિયને જોકે આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી નથી આપ્યું. વિશ્વ વિખ્યાત કામાખ્યા મંદિર આજથી 3 દિવસ ભક્તો માટે બંધ રહેશે. કામાખ્યા મંદિરમાં સોમવારથી વાર્ષિક અંબુબાચી મહાયોગનો પ્રારંભ થયો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન માતા કામાખ્યા વાર્ષિક માસિક ધર્મમાંથી પસાર થાય છે. 3 દિવસ દરમિયાન મંદિરમાં પૂજા વિધિ અને ધાર્મિક વિધિઓને 3 દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે. કામાખ્યા મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક અત્યંત પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાની વાતચીત વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 3% વધુના ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ $78 પ્રતિ બેરલ પાસે આવી ગયું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો વોશિંગ્ટન દ્વારા ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં 60 દિવસની છૂટ જારી કર્યા બાદ સામે આવ્યો છે. બીસીસીઆઈએ આયર્લેન્ડ પ્રવાસ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયાની જર્સી આપી છે, જે ફેન્સની સાથે સાથે વૈભવ માટે પણ સારા સમાચાર છે. આ વિડીયોમાં વૈભવ સૂર્યવંશી ભાવુક દેખાઈ રહ્યા છે અને જર્સી પ્રત્યે તેનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈએ આ મોમેન્ટનો એક વિડીયો શેર કર્યો છે. વૈભવ જો 26 જૂનના રોજ આયર્લેન્ડ વિરુદ્ધ મેચ રમે છે તો ભારતના સૌથી નાની ઉંમરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બની જશે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. એછવાડા બસ સ્ટેન્ડ નજીક રિક્ષા ચાલકે એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મેટા કંપનીએ ક્રેડના ફાઉન્ડર કુણાલ શાહને વોટ્સએપના નવા ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે, જે હવે મેટામાં AI પ્રોજેક્ટ સંભાળશે. મેટા ક્રેડ કંપનીમાં 20% હિસ્સેદારી ખરીદવા માટે $8,550 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરશે.
કુણાલ શાહના નેતૃત્વમાં વોટ્સએપ હવે જાહેરાતો, પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને સ્માર્ટ AI ચેટબોટ્સ દ્વારા પોતાની કમાણી વધારવા આ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. નાસાએ સેટેલાઇટ તસવીરો જાહેર કરીને એક ચેતવણી આપી છે કે સમુદ્રમાં વધી રહેલી અતિશય ગરમીને કારણે ગોડઝિલા અલ નીનો વધુ મજબૂત બની રહ્યું છે. આ સ્થિતિને કારણે ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસું નબળું પડવા અને ભયંકર દુષ્કાળનો ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે વર્ષ 1997 પછી પ્રશાંત મહાસાગરમાં પ્રથમ વખત આવી વિનાશક સ્થિતિ સર્જાઈ રહી છે, જે વિશ્વભરમાં રેકોર્ડ ગરમી અને પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આજના દિવસે એટલે કે 23 જૂન 2025ના રોજ અમેરિકાએ ઓપરેશન મિડનાઇટ હેમર હેઠળ ઈરાનના 3 મોટા પરમાણુ કેન્દ્રો ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન પર ભીષણ એર સ્ટ્રાઇક કરી હતી. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન થયેલા આ હુમલા બાદ 24મી જૂને ટ્રમ્પે યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો. જો કે ફેબ્રુઆરી 2026થી આ ત્રણેય દેશો ફરી એકવાર યુદ્ધના મેદાનમાં સામસામે આવી ગયા હતા. એટલે કે આજે ઈરાન પર અમેરિકી હુમલાનું 1 વર્ષ પૂર્ણ થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપમાં ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામુટ્ટી, ગાયિકા અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરશે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ KT થોમસ અને પત્રકાર P નારાયણનને પદ્મ વિભૂષણ અપાશે, જ્યારે કે ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનને મરણોપરાંત પદ્મભૂષણ એનાયત કરાશે. FIH પ્રો લીગના લંડન લેગમાં આજે ભારતીય મેન્સ હોકી ટીમનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. લંડનના લી વેલી હોકી સેન્ટરમાં આ રોમાંચક મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. લગભગ 2 વર્ષ પછી બંને ટીમ સામને સામને આવી રહી છે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યારે ભારત 8માં અને પાકિસ્તાન 9મા સ્થાને છે. છેલ્લે 2024માં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. હવે આજે મેચમાં શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. દિલ્હીમાં મૌલાના આઝાદ મેડિકલ કોલેજ નજીક આવેલી વાલ્મીકી બસ્તીના ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ગગનચુંબી લપેટો જોઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 24 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભોજપુરી એક્ટ્રેસ અને સિંગર અક્ષરા સિંહ અને અક્ષય કુમારનો ફોટો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને કલાકારો રાજપાલ યાદવ સાથે આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલના પ્રમોશનમાં સાથે જોવા મળ્યા હતા, જ્યાં અક્ષરાનો નવો સ્ટાઇલિશ સ્વેગ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમારે જબરદસ્ત ભોજપુરી તડકો લગાવ્યો છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ ચાલુ મહિનાની 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સોમવારે શિવસેના યુબીટીના 6 સાંસદોએ સત્તાવાર રીતે પાર્ટી છોડી દીધા બાદ ઉદ્ધવ દ્વારા બોલાવાયેલી બેઠકમાંથી પણ 3 MLA અને 1 MLC ગેરહાજર રહ્યા હતા. જોકે ગેરહાજર રહેલા નેતાઓએ નાદુરસ્ત તબિયત અને અંગત કામોનું કારણ આપ્યું હતું. 20 ધારાસભ્યો ધરાવતી ઉદ્ધવની પાર્ટીમાં આ ઘટનાથી ફરી એકવાર મોટા રાજકીય ભંગાણની અટકળો તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં ટ્રફ સિસ્ટમને કારણે આગામી 6 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાતાવરણ તો વાદળછાયું રહેશે, પરંતુ 41 ડિગ્રી તાપમાન સાથે અસહ્ય બફારો યથાવત રહેશે. રિઝર્વ બેંકના જૂન બુલેટિન અનુસાર નબળું ચોમાસું દેશના આર્થિક વિકાસ અને મોંઘવારીના અંદાજો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર 2025-2026ના ચોથા ક્વાર્ટરમાં 7.8%ના દરે વધ્યું છે. બીજી તરફ મે મહિનામાં ક્રૂડ ઓઇલ અને કોલસાના ઉત્પાદનમાં ઘટાડાને કારણે દેશનો કોર સેક્ટર વૃદ્ધિદર 7 મહિનાના તળિયે 0.5% પર પહોંચી ગયો છે, જ્યારે કે ગરમીના કારણે વીજ માંગ 8.7% વધી ગઈ છે. અમદાવાદના રખિયાળ વિસ્તારમાં ગત રાત્રે અંદાજે
10:15 વાગે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજીત મિલ બ્રિજ પાસે ટાટા હેરિયર કારના ચાલકે અચાનક આંચકી આવતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. આ બેકાબુ કારે 6 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય અને 2 એસીપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મોરબીના જેતપુરમાં વીજ લાઇન વળતર મુદ્દે ચાલી રહેલા અમરનાથ ઉપવાસના 6થા દિવસે 3 લોકોની તબિયત લથડી હતી. તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. માહિતી અનુસાર આંદોલનમાં શરૂઆતમાં 5 લોકોની તબિયત લથડી હતી, જે બાદ 6થા દિવસે 3 મહિલાઓની તબિયત બગડી ગઈ હતી. આ આંદોલનને આજુબાજુના ગામોના ખેડૂતોનું પણ સમર્થન મળી રહ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.